ભાવનગર જિલ્લાના લાખણકા ગામની પ્રાથમિક શાળાના શિક્ષક વિરુદ્ધ નોંધાઈ ફરિયાદ। વિદ્યાર્થીની સાથે શારીરિક અડપલા કર્યાની ફરિયાદ નોંધાઈ છે। લાખણકા પ્રાથમિક શાળાના શિક્ષક રમેશભાઈ ઉપર ફરિયાદ નોંધાઈ। ભારતીય ન્યાય સંહિતાની કલમ 75 અને પોક્સો એક્ટ હેઠળ ફરિયાદ નોંધાઈ છે। શિક્ષકની કરતૂતના વિરોધમાં વાલીઓએ કર્યો હતો શિક્ષણનો બહિષ્કાર। બુધવારે એક પણ વિદ્યાર્થીને વાલીઓએ નહોતા મોકલ્યા શાળાએ। વાલીઓએ લંપટ શિક્ષક વિરુદ્ધ કાર્યવાહી કરવા એસપીને રજૂઆત કરી હતી। એસપીને રજૂઆત બાદ ઘોઘા પોલીસમાં આખરે ફરિયાદ નોંધાઈ। શિક્ષકની સ્કૂલમાંથી હકાલપટ્ટી કરવાની માંગ પર વાલીઓ અડગ છે। આ વિશે વધુ માહિતી આપવા આપણી સાથે જોડાઈ ચૂક્યા છે અમારા સંવાદદાતા પાર્થ મજીઠિયા। પાર્થ, શિક્ષક ઉપર શું આરોપ લાગ્યો છે, વાલીઓનું શું કહેવું છે? જણાવી દઉં, ભાવનગર જિલ્લાના ઘોઘા તાલુકાના લાખણકા ગામનો આ સમગ્ર બનાવ હતો, જેમાં પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતી ધોરણ 5માં અભ્યાસ કરતી જે વિદ્યાર્થીની છે તેની સાથે શિક્ષક દ્વારા શારીરિક અડપલા કરવામાં આવ્યા હતા તેવો આરોપ લાગ્યો હતો। સમગ્ર મામલાને લઈને ગ્રામજનો દ્વારા ભાવનગર એસપીને રજૂઆત કરવા માટે આવ્યા હતા। જોકે જ્યાં લગી જે લાખણકા ગામના જે વાલીઓ છે તેમની એવી માંગ હતી કે જ્યાં સુધી શિક્ષક વિરુદ્ધ કાર્યવાહી કરવામાં ન આવે અને પ્રાથમિક શાળામાંથી શિક્ષકને હટાવવામાં ન આવે ત્યાં સુધી તેઓ પોતાના બાળકોને અભ્યાસ માટે મોકલશે નહીં। પરંતુ જે પ્રમાણે જિલ્લા પોલીસ વડાને રજૂઆત કરવામાં આવી હતી તેને લઈને જે શિક્ષક છે તેમના વિરુદ્ધ ઘોઘા પોલીસ મથકની અંદર ગુનો દાખલ કરવામાં આવ્યો છે। જે પ્રમાણે માહિતી મળી રહી છે તે મુજબ બીએનએસ કલમ 75 અને પોક્સો એક્ટ મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને હાલ સમગ્ર મામલાને લઈને તપાસ હાથ ધરવામાં આવી છે। પરંતુ જે પ્રમાણે શિક્ષક દ્વારા જે વિદ્યાર્થીની સાથે શારીરિક અડપલા કર્યા છે તે શિક્ષણ જગત માટે લાંછન કિસ્સો કહી શકાય। આભાર પાર્થ આપનો તમામ માહિતી બદલ।